નમસ્તે બાળમિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો કાલે તમે બધાએ હોમવર્ક આપ્યું એ કરી લીધું હશે, બરાબર? તમને એમ થાય પહેલાં હોમવર્ક, પણ પહેલાં આપણે ક્લાસની અંદર પણ એન્ટ્રી હોય એટલે સૌથી પહેલાં શું દરેકે ખોલવાનું હોય? હોમવર્ક ખોલવાનું હોય, બરાબર? તો તમે લોકોએ હોમવર્ક કરી લીધું હશે. અને બીજું સાથે શું તૈયાર કરી લીધું હશે? પેન્સિલ અને બુક. કેમ કે તમને બધાને ખૂબ જ આમ ભણવાનું આમ ઈચ્છા થતી હશે કે ચાલો જલ્દી કરવા માંડીએ, કેટલા ટાઈમથી કર્યું નથી ને એટલે. તો તમે લોકો તૈયાર હશો. તો આજે પણ આપણે શું ભણીશું? ગણિત ભણીશું. ગણિત પહેલાં આપણે સૌથી પહેલાં શું લખી લઈશું? તારીખ. તો આજની તારીખ કઈ છે? તો આજની તારીખ છે 25/6/24 અને મંગળવાર. કાલે શું શીખાતા? કાલે આપણે 101ની લાઈન શીખ્યા હતા, બરાબર? ક્યાં સુધી શીખાતા? 30 સુધી લખ્યા હતા કે એકમ, દશક અને 100. તો હવે તમને કદાચ આવડી ગયું હશે. આપણને અંકો તો રેડી જ છે 100 સુધીના શબ્દ સાથે. તો હવે આપણે નવું કંઈક શીખવાનું, 3જા ધોરણમાં 4થા ધોરણમાં આવી જાય એટલે. તો હવે આજે આપણે લખીશું 131થી 160 સુધી અંક શબ્દ સાથે સંખ્યા લખીશું અને બોલીશું. તો દરેક તૈયાર થઈ ગયા? ઓકે, ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. 131. હજી એકવાર રિપીટ કરી દે કે આને એકમ કહેવાય, આને દશક કહેવાય. 100 આવ્યા તો કેટલા 100 છે? તો કે 100. અને આને શું કહેવાય? 31 કહેવાય. દશક અને એકમ એટલે કે 30 ને 1 31. 131. તમારા લોકોએ પણ સાથે લખવાનું જ છે. 131. 132. 132. 133. 133. અક્ષર સારા કરવાના, વ્યવસ્થિત લખવાનું, ચોખ્ખું લખવાનું, લખતું જવાનું અને બોલતું જવાનું. 134. 134. 135. 135. 136. 136. 137. 138. 141.
141 142 ફરી વખત એકવાર લખવાનું બોલવાનું એટલે થતું જાય 142 143 અને 160
લખાઈ ગયા? ઓકે. તો ફરી વખત આપણે રિપીટ કરી દઈશું. પેન્સિલ રાખીને બોલીશું. 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160. ફરીવાર ક્યાં રિપીટ કરીએ કે આને શું કહેવાય? તો કે એકમ, એકમ, દશક, સો. કેટલા સો કહેવાય? 100 એટલે કે 48, 148. ઓકે. તો અહીંયા સુધીની 100ની લાઈન આપણે કમ્પ્લીટ કરી લીધી. હવે પછી આપણે કાલે સાદા સરવાળા શીખ્યા હતા, આ 3 અંકવાળા. આજે આપણે સાદા બાદબાકી કરીશું. તો એ માટે પણ આપણે તૈયાર થઈ જશું. તો હવે આપણે બાદબાકી કરશું. ચાલો, તો બાદબાકી માટે તૈયાર થઈ ગયા. ઓકે. તો આપણે રકમ લખીશું. પહેલાં સાદા દાખલા ગણવાના છે, બરાબર. તો આપણે લખીશું 435 માઇનસ 112, 568 માઇનસ 232, 746 માઇનસ 133, 456 માઇનસ 123, 948 માઇનસ 117. 5 દાખલા થાય એટલે કેટલી લાઈન છોડવાની? તમને ખબર જ છે, 2 લાઈન છોડી દેવાની. 648 માઇનસ 115, 947 માઇનસ 133, 488 માઇનસ 144, 558 માઇનસ 234, 943 માઇનસ 241. થઈ ગઈ દરેકને રકમ? ઓકે. તો આપણે શરૂ કરીએ ત્યારે પહેલાં જ કહીએ છે, દાખલો હંમેશા છેલ્લેથી સ્ટાર્ટ કરવાનો, એટલે કે છેલ્લેથી એકમ, દશક અને સો. તો અહીંયા સમજાઈ ગયું. કેટલા સો આવ્યા? તો કે 4 છે. તો 400. આને શું કહેવાય? 35 માઇનસ 112. માઇનસ એટલે કે બાદ કરવાના, ઓછા કરવાના, બરાબર. આપણે 5માંથી 2 માઇનસ કરીએ, બાદ કરીએ, ઓછા કરીએ તો 5માંથી 2 કરી, અથવા તો તમે લોકો મીંડા ગોળ કરી અને કે આ 5 કર્યા, આપણે 5માંથી કેટલા માઇનસ કરવાના? 2 કર્યા, કેટલા વધ્યા? તો કે 3 વધ્યા. હવે આપણે 3માંથી 1 માઇનસ કરી, 1 ઓછા કરી તો કેટલા રહેશે? 2 રહેશે. 4માંથી 1 માઇનસ કરી તો કેટલા રહેશે? 3. તો એનો જવાબ આવ્યો 323, બરાબર. ત્યાર પછી બીજો દાખલો, એની રકમ જોઈએ. 538 માઇનસ 232. તો હવે એકમથી શરૂ કરશું. એકમ એટલે કે 8. 8માંથી 2 માઇનસ કર્યા
તો 2 માઇનસ કરી તો કેટલા રહેશે? તો કે 6 રહેશે. ત્યાર પછી દશકની રકમ 6માંથી 3 માઇનસ કરી તો કેટલા રહેશે? 3. અને 5માંથી 2 માઇનસ કરી તો પણ કેટલા રહેશે? 3. ત્યાર પછી દાખલો 3, 746 માઇનસ 133. 6માંથી 3 માઇનસ કરવાના તો કેટલા રહેશે? 3. 4માંથી 1 માઇનસ 3 માઇનસ કરી તો કેટલા વધે? 1. અને 7માંથી 1 માઇનસ કરી તો કેટલા રહેશે? 6. તો એનો જવાબ આવ્યો 613. ત્યાર પછીની 456 માઇનસ 123. 6માંથી 3 જાય તો કેટલા રહેશે? 3. 5માંથી 2 ઓછા કરી તો પણ કેટલા રહેશે? 3. 4માંથી 1 માઇનસ કરી તો પણ કેટલા રહેશે? 3. તો શું જવાબ આવ્યો? 333. 948 માઇનસ 117. 8માંથી 7 માઇનસ કરી તો કેટલા રહે? 1. 4માંથી 1 માઇનસ કરી તો કેટલા રહેશે? 3. અને 9માંથી 1 માઇનસ કરી તો કેટલા રહેશે? 8. તો એનો જવાબ આવ્યો 831. ત્યાર પછી દાખલા નંબર 6. 648 માઇનસ 115. તો છેલ્લેથી જ આપણે ગણવાનું દર વખતે શરૂ કરવાનું. 8માંથી 5 માઇનસ કરી તો કેટલા રહેશે? 3. 4માંથી 1 માઇનસ કરી તો પણ કેટલા રહેશે? 3. અને 6માંથી 1 માઇનસ કરી તો કેટલા રહેશે? 5. તો જવાબ આવ્યો 533. ત્યાર પછી 947 માઇનસ 133. 7માંથી 3 માઇનસ કરવાના તો કેટલા રહેશે? 4. 4માંથી 3 માઇનસ કરી તો 1. અને 9માંથી 1 માઇનસ કરી તો કેટલા રહેશે? 8. તો જવાબ આવ્યો 814. ત્યાર પછીનો દાખલો 488 માઇનસ 144. 8માંથી 4 માઇનસ કરી તો 4 રહેશે. ફરી 8માંથી 4 માઇનસ કરી તો 4 રહેશે. અને 4માંથી 1 માઇનસ કરી તો 3 વધશે. તો જવાબ આવ્યો 344. 558 માઇનસ 234. તો 8માંથી 4 માઇનસ કરવાના છે તો 4 કરશું તો 4 રહેશે. 5માંથી 3 માઇનસ કરશું તો 2 રહેશે. અને 5માંથી 2 માઇનસ કરશું તો કેટલા રહેશે? 3. તો જવાબ આવ્યો 324. ત્યાર પછીનો દાખલો રકમ 943 માઇનસ 241. તો 3માંથી 1 માઇનસ કરી તો કેટલા રહેશે? 2. 4માંથી 4 કે બંને સરખી રકમ હોય તો કાંઈ વધે નહીં, શૂન્ય વધે. શું વધે? શૂન્ય. તો 4માંથી 4 માઇનસ કરી તો 0. અને 9માંથી 2 માઇનસ કરી તો કેટલા રહેશે? 7. બાદબાકીમાં હંમેશા મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય. બરાબર. તો અહીંયા સુધી જ આજે આપણે રાખીશું. આવતીકાલે આપણે સરવાળા છે એ વધીવાળા સરવાળા શીખીશું. અને આજનું વર્ક પૂરું કરતાં પહેલાં આપણે હોમવર્ક પણ લખવું જરૂરી છે. અને લખવું ખાલી નથી, સાથે સાથે તમારે કરવાનું પણ રહેશે. અને તમને તો યાદ જ હશે કે આપણે હોમવર્ક શું આપીએ છીએ. તો ગણિત કરી અને આપણું આજનું હોમવર્ક લખી લેશો દરેક. ઘડિયા તો તમારે યાદ જ રાખવાના છે. કાલે અંક શબ્દ હતા તો આજે આપણે ઘડિયાની શરૂઆત કરશું. તો આજે આપણે ઘડિયા લખીશું. 1 થી 5 ઘડિયા 2 વખત લખી અને પાકા કરવાના. જો ભૂલાઈ ગયા હોય તો યાદ આવી જાય. તો આજનું હોમવર્ક તમારું લખી લેશો. 1 થી 5 ઘડિયા 2 વખત લખી અને પાકા કરવા. ઓકે. ફરી આપણે આ સમયે આવતીકાલે મળીશું.